આપણે આવીને રેડ બુલ નો પીએ ને ચાલે કે ના? તો એવરીવન મારા ગાંડા વિડીયોમાં સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ. જો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ગાડી આવી ગઈ છે. હાલો હવે આપણે ગાડીમાં બે જઈ, સામાન પણ છે ને બધું આપણે ભરી દીધો. તો અત્યારમાં છે ને એક સોટિયામાં દી સડી ગયો છે, એટલે તેડકો નથી નીકળવાથી, ખાલી છે ને પૂછતું જ છું છે. તો આપણે થોડીક જ વારમાં આપણો ટાઈમ ચીકા નથી, દી ઉગે ને તો આપણે હાઈવે રોડ વટી જાય, એટલે હાઈવે રોડે ચડી જાય. તો એના પૂગવા થઈ ગયા છે, થોડું ઘણું આઘું છે, એટલે થોડુંક મોડું થઈ જતું. એટલે હવે દી ઉગી ગયો છે મસ્ત મજાનો. ગુડ મોર્નિંગ પણ મસ્ત થઈ ગયું છે. તમે ગુડ મોર્નિંગ કોમેન્ટ કરી નાખો અત્યારના સવારના પોરમાં વિડીયો જોતા હોય તો. વાદળા કેવી રીતે બને ને કે હાલો હું તમને બતાવું. તો ત્યારે લાગે છે વાદળા બીના હોય એવું. અત્યારના પોરમાં કાંઈ વાદળ નથી, પણ આખો શીલો ગયો છે. તમે જુઓ વાદળા છે ને આ ટાઈપના વાદળા જ લાગે છે. કોઈ કહી નાખે પણ આ ફેક્ટરી વાળી છે ને ધુવાડા કાઢે છે. આમ જુઓ તો વાદળા જેવા કેમ પણ લાગે ને, કોકને છે ને વાદળા જ લાગે હર કોઈ માણસને. તમે જુઓ નાચી છે આમ તો આખો ગોળ આટો વધી ગયો છે. તમને બતાવું એક જ મિનિટ. જુઓ આયા લગન છે. જુઓ આ બધો કાળો પડદો બતાય ને એ બધા છે ને ફેક્ટરી એ વાદળા બનાવ્યા. બોલો આથી ઠેઠ ઓલા પણ લગન ગયો છે ને. આપણને જો ફેક્ટરી છે ને વાદળા બનાવવાની આવી લાગે. જુઓ ઓલા પણ પપડાથી વાદળા બીના બેન કરે છે ને આખો છે ને જેમ બ્લેક રોડ હોય ને, રોડ કાળો રોડ એની જેવો રોડ જેવો આખો બનાવી દીધો. ધવાડા એટલે વાદળા બનાવી નાખે છે. આ ફેક્ટરી વાદળાની લાગે છે. તો આપણે હરેશ ટાઈમે પૂગીએ ને એ રસ્તા ઉપર આપણે છે ને પૂગી ગયા છીએ. જવો ઓલા પણ બસ હતી ને એ આમ વહી ગઈ છે ને એક કોકની ભટુડી જાય છે. હો ભાઈ હા આજ રોડે છે ને ભટુડી નીકળી, નગર કોઈ દી ભટુડી એટલામાં થાય જોવા ન મળે આપણને. આ જ દેખાય છે. તો આપણે છે ને સીએનજી નખાવા, સીએનજી પંપ છે ને ના પૂગી ગયા. જવો ઘણા સીએનજી પેલા ભરાવી લઈ. આપણે છે ને રામ ભગવાનના દર્શન થઈ ગયા છે. જય રામ ભગવાન. જો કેવા ગાડીમાં મસ્ત મજાની અને છે ને ચોટેલેલું છે. ચાલો ઘડીક વેટ કરીએ આપણે. બે ગાડી ત્રીજો નંબર વારો છે આપણો. તો આપણે છે ને રાજુલા પૂગવામાં જઈએ. અહીંયા થોડુંક છે ને આઘું છે. તો આપણે છે ને એક પુલ ચડી ગયા. હવે જે બીજું પુલ આવશે ને એ રાજુલા સિટીમાં જાય. તો આપણે હેડના નાકા અહીંયા પૂગી ગયા છે. છમો લગન છે ને આ હેડની માઇલ પાસે. તો હાલો આ ગાડી પાર્કિંગ કરી નાખી છે. મારી પાસે છે ને બધા પાણીપુરી વાળા છે ને. હવે છે ને આપણે માઇલ પાસે હતા આવી કેટલી જાનું છે ને એ. તો એક વરાજાની મોટર આવી ગઈ છે ને આયા છે ને આયોજન રાખેલું છે. તમે જોવો તો આ બધા છે ને મોટા માણસો નાના માણસો આવે ને ખુરશી માથે બેહાડવાના. આવા ગ્રાઉન્ડમાં છે ને રાખેલું છે. આ છે હેડ કહેવાય. તો જાનૈયા પણ પૂગી ગયા. તો છે ને એપી જાનું છે. જો બસ આવી ગઈ છે. તો હલો 3 જણા આવ્યા રહેવું ને 3 જણા આપણે ગાડીમાં બેહીને જાઓ. અમારા ડ્રાઈવર છે ને ઇકો મેક્ટિન છે ને ત્યાં ગયા જ નહોતા. હલો 3 જણાને આપણે છે ને અહીંયા ઉતારી દઈએ. તો હાલો આપણે 3ને આપણે ઉતારી નાખ્યા છીએ. આ પાણીપુરીના વાળાની હથવારે. આ પાણીપુરી વાળા છે ને એ તમે હથવારે રહી જાઓ ને આપણે જઈ ડડાય. તો હાલો આપણે બેસી ગયા છીએ ગાડીમાં. તો આપણે બધે પૂછતા છે ને પૂગી ગયા છીએ. એટલે ઓલો ગેટ બતાવીને ના છે તો કેટલા વ્યક્તિને અમે પૂછ્યું આયલી જવા જવાતા હોય ને અમારે પૂછવું પડે. પીવડે કે આચવી આવો. તો અત્યારે હવે આપણે છે ને પૂગી ગયા છીએ. તો આપણે છે ને સમો લગ્નમાં પૂગી ગયા છીએ ને અહીંયા જમણમાં રાખેલું છે. જવો કેટલા બધા છે ને આવડો ગેટ છે જવાનો. ઓલા પણ બધાને છે ને જમવાનું રાખેલું છે. તો ઘડીક આ ખેતરમાં છે ને બધે ધંધાવાળા રહે છે. તો આપણે છે ને કરિયાવરને બધું જોઈને વી આવ્યા છીએ ને. આ છે ને અનકોળ જે લાઈન પડી ને આ કરિયાવરની છે. તો કરિયાવર તમે જોઈ લીધો છે. આ માંડવાનું જમણવાર છે ને આ માંડવાની ઓલી સાઈડ રાખેલું છે. તો આ છે ને આપણા ભાઈબંધ મળી ગયા છે. એ ભાઈબંધ કે હું પણ વિડીયો બનાવું છું. તમે વિડીયો બનાવો? આ ભાઈબંધ પણ વિડીયો બનાવે છે. કેવો કોમેડી બનાવો કે વ્લોગ? એ ભાઈ છે ને કોમેડી બનાવે છે. ગુજરાતી કોમેડી બનાવે ભાઈ. આ ભાઈબંધો છે ને વિડીયો જોઈને છે ને આપણી પાસે ટેટુ બનાવવા આવ્યા છે. આપણે એને એક તાજ બનાવી દીધો છે. તો એક તાજ આ બનાવ્યો છે
એ તાજ ને અક્ષર આયા બનાવ્યો છે. તો આ ભાઈ તમારું ગામ કયું? જૂના માલક ને. તમારું? જૂના માલક. આપણા બધા આ ત્રણે ભાઈ છે ને, આ ભાઈ ની હારે હારે જ છે. તો આયા છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કયું ગામ તમારું? હા ભાઈ ડેડલાઈન ના છે બે ભાઈ. તો આપણને છે ને મારું આવ્યા છે પેટ્રોલ જા સમો લગન છે ને ના. તો છે ને મેળા જેવું જ થઈ ગયું છે. આમ ગણો તો મેળો થઈ જાય. મેળો નથી પણ સમો લગ્નમાં ધંધાવાળા એટલા આવ્યા ને એટલે મેળો જ લાગે. તમે જો એટલે આમથી માંડીને ઠેઠ છે ને આ તો આખું ગ્રાઉન્ડ છે ને આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. હજી છે ને માણસો હજી જમવા નથી આવ્યા. થોડીક વારમાં જમવા આવજો. બીજા વખત હાલો આવે ને આમ જો ગાડીઓનો છે ને ટોક થઈ ગયો છે. તો હજી છે ને બધા હાઈલા આવે છે. આ છે ને ઘેરે ઘેરે માંડવા છે. આ બે ભાઈ બંધો આવી ગયા હતા. આગળ તમે વિડીયોમાં આગળ તમને ખબર જ હશે. તો છે ને એ ટોરી મેકે છે. તો આપણે હવે સમૂહ લગ્ન છે ને પૂરા થઈ ગયા છે ને. તો આ બધા છે ને કરિયાવર ભરી છે ને. તો કરિયાવર બધા પોતપોતાની સીટે જા નથી ને બધા ભરે છે ને. બધા મેળો જામ્યો હતો ને એ બધા ઉપડ્યા છે ઘેરે. હાલો આપણે હવે જઈ ઘેરે જ ઓલા 3 જણાને આપણે ઉતાર્યા છે ને એ વ્યક્તિને લેવાના છે આપણે. તો આપણે છે ને લઈ લીધું છે એક રેડ બુલ મસ્ત મજાનું. થપકારી નાખી પાણી એક જ વાર પીધું સવાર દીની વાત. નક્કી કર્યું તો આ બહાર આવે ને દુકાન આવે ને સોડા રેડબુલ સોડા પી એટલે મજા આવી જાય. તો આપણે રાજુલામાં પૂકી ગયા છીએ ને આપણે 3 જણાને ઉતાર્યા છે ને. તો 3 જણાને આપણે બેહાડી દીધા છે પાછા. અત્યારે લગન ખાલી હતી અત્યારે તો બેહાડી દીધા છે. પૈસા લેવાના છે એની પાસે એટલે બેહાડવા તો પડે જ ને. તો બસે છે ને મોરો લીધો બોલો આપણે હારે એ લીવર ને અમારે તો ધીમે ધીમે હાલે ને કોઈ હારો ઠાઠે એને છે ને પાછળ રાખી દીધી છે. થોડીક પિકઅપ પકડી ગઈ એટલે એ કે હું આગળ રહ્યો હતો. અમને ખબર હતી એને આગળ જવાનું હતો પણ પૈસાનો માટે ઊભો રહી ગયો. એને 2-3 પેસેન્જર આવી ગયા ને એમાં ઊભા રહી ગયા. એક એટલે રેડબુલ લઈ લીધું છે. ઠપકાર્યું છે. હાલો રેડબુલ ઠપકારી નાખીએ. આપણે આવીને રેડબુલ નો પીએ ને ચાલે કે હક ન થાય. ઠપકારી થઈ.